તો ચાલશે, પણ ક્લેશ કરીને અધિક કરવાનો પ્રયાસ ન કરે. કારણ કે ક્લેશ થાય છે ને પછી પ્રભુ ત્યાં નથી બિરાજતા. તો કડવું ન, કઠણ નહીં, ક્લેશનું નહીં અને કરજનું નહીં. આવી સેવા કરવી જોઈએ ને આવા શિંગાર ધરવા જોઈએ. હવે એ તો છે નહીં, લાવ તમે થોડું ઉધાર આપો ને, લાવ તમે થોડું આપો ને, અને આમ કરજો લઈને પછી ટેન્શન કરી અને પછી ઠાકોર પ્રભુને ધરવું, તો પ્રભુ એને સ્વીકારતા. આપણું જેટલું સામર્થ્ય હોય ઠાકોરજી એમાં જ રાજી છે. પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા જે છે, તમારું જેટલું સામર્થ્ય છે એમાં જ પ્રભુને તૃપ્તિ છે. એટલે આવું કઈ કરજ કરી અને સેવામાં કરજો કઈ રીતે ચૂકવીશ, એને પાછું કઈ રીતે આપીશ, એવી ચિંતા સાથે સેવા કરવી. તો 4 વસ્તુ યાદ રાખ. બાકી પ્રભુ તો ભાવના ભૂખ્યા છે, એ તો ભુક્તમ મધુરમ છે. પ્રભુએ કેટલી લીલાઓમાં ભુક્તમ મધુરમ પ્રગટ કર્યું. બ્રજની લીલામાં સૌથી પહેલા માખણ ચોરી લીલા, ભુક્તમ મધુરમ. પ્રભુ ઘરે જઈને ભક્તોના મનોરથોને પૂરા કર્યા અને પ્રભુ આરોગ્યા છે. બીજું ભુક્તમ મધુરમ, પ્રભુએ માટી ખાધી છે. નાહમ બક્ષિતવાનમ, અને એ પ્રસંગમાં પણ ભુક્તમ મધુરમ. અનેક પ્રસંગો તમે જુઓ તો ઘણા બધા એવા તો પ્રસંગોની ચર્ચા કરવા જઈએ તો ભાગવતજીમાં તમે જુઓ કે 84-252 વાર્તામાં તમે જુઓ કે કેવા પ્રસંગો. પેલા માજીને ત્યાં ગુસાઈજીએ ઠાકોરજી પધરાવ્યા અને ગામ લોકો કહેવા લાગ્યા કે આ કઈ આચાર વિચાર જાણતા નથી, આને ત્યાં ક્યાં તમે ઠાકોરજી પધરાવ્યા? પ્રભુ આમને ત્યાં ન પધરાવ્યા, આને કાંઈ ખબર, આપ એમને સમજાવો કે થોડું સાચવે. અને ગુસાઈજીને થયું કે લાવો એને જઈને મળી આવો. એના ઝૂંપડે પધાર્યા. રાજભોગ કરીને બહાર બેઠા હતા માજી. દરવાજો થોડો ખુલ્લો હતો અને કહ્યું કે માજી, અમે સાંભળ્યું છે કે તમે કાંઈ આચાર વિચાર ધ્યાન નથી રાખતા, તમને સમજાવવા આવ્યો છું, પણ ઠાકોરજીનો શું સમય છે? કે હમણાં રાજભોગ આરોગી છે. અને ગુસાઈજીએ દરવાજામાંથી જોયું તો એ બાલકૃષ્ણલાલ બાજરાના રોટલાનો ટુકડો હાથમાં પકડી અને દાંતથી આરોગી રહ્યા હતા. અને ગુસાઈજી ત્યાંથી પાછા વળી ગયા કે આને સમજાવવાની કઈ જરૂર. જેના ભાવને આધીન થઈ પ્રભુ એની બાજરીમાં રાજી રહેતા હોય તો આને શું મારે શીખવાડે? ફલ દશા જે અનુભવ કરતા હોય એને સાધનો શું આપવાનું? ભુક્તમ મધુરમ. એવા તો એક વાર્તા તમે જુઓ, પદ્મનાભદાસજીની વાર્તા જુઓ, કે એવા કેટલા પ્રસંગોની વાર્તા તમે 84-252 તો અનેકવિધ પ્રસંગો આપણે જોઈ શકીએ કે જેમાં પ્રભુએ ભુક્તમ મધુરમનો અનુભવ આપણને કરાવ્યો. તો વ્રજભક્તોની લીલામાં માખણ ચોરી, છાક લીલા, અન્નકૂટ લીલા, એવી અનેકવિધ લીલાઓ દ્વારા પ્રભુએ પોતાના ભુક્તમ મધુરમને પ્રગટ કર્યું છે. અને એનું રસ દર્શન કરાવતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, આગળ કહ્યું સુક્તમ મધુરમ. પ્રભુનું શયન કરવું એ પણ મધુર છે. એમાં પણ પ્રભુ અનેક પ્રકારના માધુર્યને પ્રગટ કરે છે. ક્યાં ક્યાં પ્રભુ શયન કરે છે? તો પહેલું કહ્યું યશોદાજીની ગોદમાં. સમય સાંજનો થાય અને કહાની કહેતા કહેતા યશોદાજી લાલનને પોઢાવવાનો પ્રયાસ કરે અને સુંદર વાર્તાઓ કહેતા 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 હુંકારો આપતા પ્રભુ યશોદાજીની ગોદમાં પોઢી જાય. બીજું કહ્યું ક્યાં પોઢે છે? તો કે જ્યારે ગૌચારણ કરવા માટે પ્રભુ પધારે 2 વાર શયન આવે, એક રાત્રિના સમયે, બીજું બપોરના સમયે, જ્યારે અનવસર થાય ત્યારે. આપણા સેવાક્રમમાં હવેલીમાં તો પેંડો બિછાવવામાં, પ્રભુ સૈયા મંદિરમાં ન પધારે, પણ રૂઈનું પાતળું ગાદી જેવું હોય, રસ્તા જેવું, એને પેંડો કહેવાય. અને એ ઠાકોરજી સિંહાસનમાં બિરાજતા હોય અને સૈયા સુધી પેંડો બિછાવવાનો, એને અનવસર કર્યા કહેવાય. એ રીતે હવેલીમાં ક્રમ સેવાનો થતો હોય છે. તો બપોરના સમયે પ્રભુ ગૌચારણ કરીને શ્રમિત થાય ત્યારે પૂર્વમાં આપણે જે કથા જોઈએ એમ મૂળમાં જે વૃક્ષ હોય, એના મોટા મોટા મૂળ હોય, એના ઉપર મસ્તક રાખીને પ્રભુ પડી જાય. સખાઓ પંખો કરે, ચરણ દબાવે અને આમ બપોરના સમયે પ્રભુનું અનવસર. ત્રીજું કહ્યું પ્રભુ ક્યાં પડે? તો કે ગોપીઓના કુંજ નિકુંજમાં. ત્યાં પ્રભુ જ્યારે રાત્રિનો સમય થાય અને ગોપીજનોએ સુંદર કુસુમન રાવટી આદિ બનાવીને રાખી હોય, મનમાં મનોરથ કર્યો હોય, રંગ મહેલની તૈયારીઓ કરી છે, સુંદર વસ્ત્રો બાંધ્યા છે, સુંદર પ્રકાશ થઈ રહ્યો છે અને સુંદર સૈયાજી સિદ્ધ કરી છે. પ્રભુની સૈયાજી પણ કઈ રીતે સમારાય? બેઠકજીમાં જઈએ તો ખાસ કેવું કે સૈયાજીની સેવા આપો. અત્તરવાળા હાથ કરી અને સૈયાજીને સમારવામાં આવે, એને સુંદર રીતે તૈયાર કરવામાં આવે, એને સૈયા સમારી કહેવાય. મલમલના કેવા વસ્ત્રો, કેવા તકિયા ધરાય, પ્રભુને કઈ બાજુ પોઢાવાય, એનો આખો પોઢાવવાનો ક્રમ. લાલન હોય તો લડ્ડુ વાળો હાથ ઉપર રહે, એ રીતે પોઢાવતા હોઈએ. વેણુજી પ્રભુની નિકટ બિરાજતી હોય, કઈ વસ્તુ આસપાસ પધરાવવામાં આવે, એનો વિવેક. અને અહીંયા ગોપીજનોએ સુંદર રંગ મંડપ તૈયાર કર્યો છે અને અંગીઠી આદિ ધરી છે. શીતકાલનો સમય છે. રુચિ રુચિ સખીયન
સેજ બનાવે, સુપ્તમ મધુરમ. અને આ રીતે કુંજ નિકુંજોમાં, રંગ મહેલોમાં પ્રભુ ગોપીજનોના મનોરથો પૂરા કરવા પડે. બીજું એક શહેર ગિરિરાજની કંદરામાં, ગોવર્ધનગીરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. પણ અમારા ગોપાલદાસ તો છઠ્ઠા આખ્યાનમાં કહે, સકળ વ્રજમાં પહોળિયા. એ યશોદાજીની ગોદ હોય, એ ગિરિરાજની કંદરા હોય, એ રંગ મહેલ હોય, જ્યાં જ્યાં પ્રભુ પહોળ્યા છે, ગોપાલદાસે બધા જ સ્થાનોને એક સાથે યાદ કરતા સકલ વ્રજમાં પહોળ્યા. મેં તો કહ્યું ને, જયારે પહોળાવીએ મસ્તક સુધી ઓઢાડી દઈએ, ભલે ઉષ્ણકાલ હોય. આપણે ત્યાં પહોળ્યા, પણ એ સુએવો છે ને, એની તો લીલાઓ ચાલતી જ રહે, અખંડ લીલાઓ ચાલે, સુપ્તમ મધુરમ. તો આ બધે તો પહોળ્યા, પણ મહાપ્રભુજી કહે કે પ્રભુ ક્યાં શયન કરે છે? નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલા. બીજે બધે સુઈ જાય, પણ અહીંયા તો શયન એટલે લેટ્યા છે. જેમ એક વિરાટ સ્વરૂપનું યા વિષ્ણુ સ્વરૂપનું તમે ચિત્ર જુઓ છો, શેષ શૈયા ઉપર પ્રભુ પહોળ્યા નથી, સુઈ નથી ગયા, લેટ્યા. સુઈ જાય તો પ્રલય થઈ જાય વિષ્ણુ ભગવાન. અને એટલા માટે આ આધિ દૈવિક સ્વરૂપ શું કે નમામી હૃદયે શેષે, ભક્તોના હૃદય રૂપી શેષ. હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ. કયું સાગર છે? લીલાનો સાગર. લીલા ક્ષીરાબ્ધિ, ક્ષીર દૂધનો સાગર. કારણ કે લીલાઓ દૂધ જેવી વિશુદ્ધ છે, પોષક છે, રસમય છે, એટલે દૂધનો સાગર કહે, ક્ષીર સાગર. લીલા ક્ષીરાબ્ધિ શાયનમ લક્ષ્મી સહસ્ર લીલાવી, હજારો લક્ષ્મીઓ દ્વારા. પેલી લક્ષ્મી તો એક છે, તો કે આ લક્ષ્મી નહીં, આ વ્રજલક્ષ્મીઓ હજારો છે. અનંત કોટી લક્ષ્મી જે વ્રજલક્ષ્મીઓ છે, ગોપાંગનાઓ છે, એની દ્વારા સેવાયેલા કેવા છે? સેવ્યમાનમ કલા નિધિ. એ જ્ઞાન રૂપ પરમાત્મા નથી, તો કલાનો નિધિ છે. અને એટલા માટે આ અનેક ગોપીજનો દ્વારા અનેક કલાઓથી સેવિત. એટલે જ આપણે ત્યાં દરેક વસ્તુમાં કલા છે. એ પાક કલા હોય, ચિત્રકલા હોય, સાંજી કલા હોય, કીર્તન ગાન કલા હોય, દરેક વસ્તુમાં કલાથી કલાનિધિને સેવીએ. કારણ કે સેવ્ય આપણો કોણ છે? કલાનિધિ. એટલે પ્રસન્ન શેનાથી થશે? કળાઓ. અને એટલા માટે કલાઓ દ્વારા પ્રભુ સેવિત છે. એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ કેવા છે? તો કહ્યું સુપ્તમ મધુરમ, આપનું શયન એ મધુર છે. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરે. મહાપ્રભુજી આજ્ઞા કરે રૂપમ મધુરમ. આપના મુખમાંથી શબ્દો નીકળે. સ્વરૂપ તો મહાપ્રભુજીએ સમજાવી દીધું દરેક શ્લોકમાં. સ્વરૂપ શું છે? મધુરાધિપતે અખિલમ મધુરમ. સ્વરૂપ અખિલ મધુરમ, રસો વૈસ, પણ રૂપ મધુરમ. રૂપ અને સ્વરૂપ બંનેમાં ભેદ છે. સ્વરૂપ પરમાત્માનું કેવું? તો કે રસો વૈસ, આનંદ માત્ર કરપાદ મુકોદરાદિ, મધુરાધિપતે અખિલમ મધુરમ. જે માધુર્ય યુક્ત છે સર્વાંગ, જે રસમય છે, જે આનંદમય છે, જે પ્રેમમય છે, એ કૃષ્ણ રૂપ છે. કૃષ્ણનો અર્થ જ છે કૃષિર ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. જે સદાનંદ છે કૃષ્ણ. તો આ થયું સ્વરૂપ. અને રૂપ કોને કહેવાય? તો કે શ્યામ વર્ણનો છે, એના ઘુંઘરાળા કેશ છે, સુંદર કર્ણ, એમાં ધરેલા કુંડળો, સુંદર શંખ જેવી ગ્રીવા, વિશાલ વક્ષસ્થલ, કર્ણિકારના પુષ્પો. આ રૂપનું દર્શન વેણુગીતમાં ગોપીજનોને થયું. અને જ્યારે રૂપનું પાન કરી રહી હતી તો ગાઈ ન શકી, તો સુખદેવજીએ ગાતા કહ્યું, કેવું રૂપ પ્રભુનું! રૂપ દેખ નૈના પલક લાગે નહીં. અનિમેષ નેત્રોથી ગોપીજનો એ જ્યારે પ્રભુ સંધ્યાકાલે પધારતા હોય, ગોરજ છૂરિત શ્યામલ અંગ, અને પલક બંધ થાય તો બ્રહ્મા એને જડ લાગે. અનિમેષ અપલક નેત્રોથી પ્રભુના રૂપામૃતનું પાન કરવા માંગે. લોચન ભરી ભરી પીજે. એવું રૂપ આપનું છે. સ્વરૂપ તો છે જ આનંદાત્મક, પણ એનું સ્વરૂપ પણ એવું છે જેને જોતા જ આ નેત્રો એના થઈ જાય. અક્ષણ વતામ ફલ ઇદમ ન પરમ વિદા. તમારા રસખાથી તો ખાલી ચિત્ર જોયું અને શ્રીજીના થઈ ગયા. એવા તો કેટલા પ્રસંગો એક ઝાંકી શ્રીજીની કરી અને હંમેશ માટે શ્રીજીના બની ગયા. રૂપ એવું છે પ્રભુ. પણ પ્રભુના રૂપમાં પણ બે ભેદ, મર્યાદા અને પુષ્ટિ. મર્યાદા સ્વરૂપની પાસે તમે જાઓ, પ્રભુ પાસે, એ જે સ્વરૂપે હોય એ જ સ્વરૂપે કૃપા કરે. અને પુષ્ટિ સ્વરૂપ એવું છે, તમે જે ભાવ લઈને જાઓ એવા થઈને તમને દર્શન.
પુષ્ટિ માર્ગમાં આવે પેલા બાલકૃષ્ણલાલની માલિશ કરી તો મદન મોહનલાલજી થઈ ગયા. રાને થયું કે ઠાકોરજી ઠંડીને કારણે અકળાઈ ગયા છે એટલે આમ વળીને બેઠા છે. એટલે ગરમ તેલ લઈને શરૂ કર્યું. પ્રભુને થયું કે આને તો મદન મોહનલાલ જ જોયા છે, લાવ એના ભાવ અનુસાર થઈ જાય. ભક્ત જેવો ભાવ લઈને આવે એવા થઈને મળે એ પુષ્ટિ પુરુષોત્તમ, અને જે પોતાના મૂળ રૂપે મળે એ મર્યાદા પુરુષોત્તમ. આ રૂપ કેવું છે? નવે રસોને પ્રગટાવનારું છે. પ્રભુ જયારે રંગમંડપમાં કંસના દરબારમાં જયારે રંગમંડપ ભરાયો હતો અને ત્યારે બલરામ અને કૃષ્ણ જયારે પ્રવેશ કરે છે ત્યારે સુખદેવજી વર્ણન કરતા લખે છે, મલ્લા નામ શનિ નુનામ વરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સુજનો સતામ સિદ્ધિ ભુજામ શાસ્તા સપિત્રો સજો. જેનો જેવો ભાવ હતો પ્રભુ એને એવા દેખાયા. મલ્લા નામ શનિ, ચાણુર, મુષ્ટિક આ બધા જે મલ્લો ઉભા હતા એને એમ થયું કે સાક્ષાત શનિ આવી ગયો, હમણાં અમને મારી નાખ, એવો ભય લાગી ગયો. મલ્લા નામ શનિ નુણામ વરો, નરોમાં શ્રેષ્ઠ દેખાયા. સ્મરો મૂર્તિમાન, સ્ત્રીઓને કામદેવ જેવા લાગ્યા. સ્વજનો સતામ, એ જે સ્વજનો હતા એને સંબંધી લાગ્યા. જેનો જેનો જેવો ભાવ હતા એ જ પ્રભુ બધાને એના ભાવ અનુસાર દેખાયા. આ પ્રભુ આ પુષ્ટિ પુરુષોત્તમ છે. જેવો ભક્ત ભાવ લઈને આવે એવું રૂપ ધારણ કરે છે. રૂપ યમુનાજી માટે રૂપ દે તાપ જશે. આપણે ત્યાં તો ત્રણેયના રૂપની વાત, એ મહાપ્રભુજી શ્રીનાથજી કે યમુનાજી. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અપ્રાકૃતા ખિલાયા એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે और अंग अंगति भावन के भूषण वृंदावन संपत्ति अंग. આ સ્વરૂપ છે. અને રૂપ તો આચાર્યનું આપ ધારણ કરીને પધાર્યા છે. સહજ સુંદર આપણું એવું રૂપ છે. તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ. એવા જ યમુનાજી કેવા રૂપ છે, અને કયું રૂપ દેત આપ જેસી. આપનું તો રૂપ છે એવું જ આપ આપે છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધ કારિણી. એવા શ્રી યમુનાજી છે. અને અમારા શ્રીનાથજી બાબાનું રૂપ પણ એવું મધુરયુક્ત છે, એવું માધુર્યયુક્ત છે કે બધાના ચિત્તને હરી લે છે. અહીંયા ગોપીજનો કહે, પ્રભુ આ રીતે વનમાં રૂપ ધારણ કરીને આપ જયારે પધારતા હો ત્યારે અમારું ચિત્ત અહીંયાથી જઈને આપના ચરણોમાં ચોંટી જાય. અમે આપના વિરહમાં વ્યાકુલ થઈ જઈએ. અને આવા માધુર્યને જોઈ મહાપ્રભુજીએ કહ્યું રૂપમ મધુરમ, અને આગળ ગાન કરતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે તિલકમ મધુરમ. કારણ સકલ શૃંગારેશુ તિલકસ્ય મુખ્યત્વાत्. સકળ શૃંગારમાં તિલક એ મુખ્ય છે. કેટલા પ્રકારના તિલક ઠાકોરજી ધારણ કરે છે અને એમાં માધુર્ય ક્યાં પ્રગટે છે. તિલકમ મધુરમ કહ્યું છે. અનેક અનેક ભાવો, અનેકવિધ રસાત્મક ભાવાત્મક લીલાઓ તિલકની પાછળ પણ છે. આપણે તો કહીએ આપણે તિલક ધરીએ ઠાકોરજીનું ચરણારવિંદ, પણ ઠાકોરજી પોતાનું ચરણ ધરે તો કે ના, પ્રભુ ચરણ ચાપત નંદલાલ. એ તો સ્વામીજીના ચરણ દબાવતા દબાવતા સ્વામીજીના ચરણને પોતાના મસ્તક પર લગાડે અને જે છાપ બની જાય એ જ ઠાકોરજીનું તિલક છે. એટલે કે ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદને મસ્તક પર ધારણ કરે. એટલે તો આપણે ત્યાં સ્વામીજીના ચરણમાં જવનું ચિહ્ન છે. એટલે દશેરાના દિવસે જવારા ધરાઈએ કે રાસમાં હે સ્વામીજી આપ જીત્યા ને હું હાર્યો, એ ચરણારવિંદનું ચિહ્ન છે જવ. એટલે જવારા ધરાવવામાં આવે. તિલકના અનેક પ્રકાર. આપણા પુષ્ટિ માર્ગના ક્રમમાં રોજ કંકુનું તિલક ઠાકોરજીને કરતા નથી, ચંદનનું તિલક કરતા નથી. આપણે ત્યાં નિત્યના ક્રમમાં શૃંગારનું તિલક ધરવામાં આવે. એ સોનાનું હોય, ચાંદીનું હોય, સાદું જેવું પણ હોય, પણ જે રીતે તિલકનો ભાવ કરીએ એ પ્રમાણે શૃંગારનું તિલક ધરવામાં આવે. ઉત્સવ દરમિયાન જ ઠાકોરજીને કુમકુમનું તિલક થતું હોય. તો તિલકના પણ અનેક પ્રકાર ઠાકોરજીના ભાવાત્મક રૂપે કયા છે. પ્રભુ કેટલા પ્રકારના તિલક ધરે? તો સૌથી પહેલા તો કહ્યું કેસરનું તિલક ઠાકોરજી ધરે. અને કેસરનું તિલક ઘણીવાર મરવટ આદિ પણ કાઢવામાં આવે. જ્યારે એવા મોટા ઉત્સવ હોય ત્યારે કમલપત્ર પ્રભુને કરવામાં આવે અને કંકુનું આ કેસરનું તિલક કરવામાં આવે. એનો ભાવ બતાવ્યો કે આ કેસરનું તિલક એ સ્વામીજીના ભાવનું. કારણ કે સ્વામીજીને જયારે શૃંગાર કરે ત્યારે ચરણારવિંદમાં કુમકુમ અને કેસરથી ચિત્રકારી પ્રભુ કરે અને એ જયારે મસ્તક પર સ્પર્શે એ સ્વામીજીના ભાવનું તિલક. બીજું પ્રભુનું તિલક એ કુમકુમનું તિલક છે. કહ્યું કે કુમકુમનું તિલક શ્રુતિ રૂપા અગ્નિકુમારિકાઓના ભાવથી પ્રભુ ધરે છે. આપણે ત્યાં ઉત્સવ દરમિયાન કંકુનું તિલક ઠાકોરજીને કરવામાં આવે અને એ જ પ્રસાદી કુમકુમ પછી આપણા શુભ કાર્ય સમય વપરાતું હોય છે. અને એટલા માટે ભીનું કરી કંકુને અને પછી તિલક કરવામાં આવે અને પછી અક્ષત પીળા ચોખા કરી અને અક્ષત ધરવામાં. બને તો સફેદ ચોખાનો ઉપયોગ નહીં કરવો, પીળા કરી લેવો. એને અક્ષત કહેવાય કે આપણો ભાવ ક્યારેય ક્ષત ન થાય, અખંડ રહે. એટલા માટે અક્ષત ધરવામાં.
એટલે કુમકુમ અને અક્ષત એવો પ્રકાર આપણે ત્યાં છે. ભીનું કુમકુમ લઈ અને એ રીતે તિલક 2 વાર ઠાકોરજીને કરવામાં આવતું એવો આપણો શુકનનો ક્રમ છે. કુમકુમનું તિલક ત્રીજું કહ્યું આપણે ત્યાં મૃગમદ તિલક, કસ્તુરીનું તિલક ઠાકોરજીને ધરવાનો ક્રમ. એ કસ્તુરીનું તિલક ઠાકોરજી ધારણ કરે અને એનો ભાવ શ્રી યમુનાજીનો ભાવ છે. શ્રી યમુનાજીના ભાવથી શ્યામ એ મૃગમદ કસ્તુરીનું તિલક ઠાકોરજી ધરે છે. એમ આપણા ક્રમમાં અનેક પ્રકારના તિલકોમાં એ કુમકુમનું હોય, કેસરનું હોય, શૃંગારનું હોય, કસ્તુરીનું હોય અને છેલ્લે ગોરોચન અને ચંદન એનો પણ એક ભાવ તિલકનો કહેવામાં આવે છે. અને આપણા અમુક ક્રમોમાં એ તિલકો પણ ઠાકોરજીને આવતા હોય છે. એવા ઘણા બધા ક્રમ ભાગવતજી આદિ અથવા અન્ય ગ્રંથોમાં પણ અને પૂજા આદિના ક્રમમાં પણ ચંદનનો પણ પ્રકાર અને આપણે ત્યાં ગોપી ચંદન પણ એક આપણે કહીએ છીએ. જે ભક્તો ઘણી સંપ્રદાયોના ક્રમમાં તો ગોપી ચંદનનું તિલક કરી અને શ્યામ ટીકું તજ્જલ પર્વત એ શ્યામ ટીકી કરતા હોય છે. એનો પણ નિંબાર્કાદી સંપ્રદાયમાં એનો ક્રમ છે. અને તિલક એ જ સર્વ શૃંગારની શોભા છે. અને સ્વયં ઠાકોરજીનું તિલક એ સ્વામીજી સિદ્ધ કરે છે. સોમનદાસજી આદિ ભગવદીઓના અંતિમ સમયમાં પણ જયારે પૂછ્યું કે ચિત્ત કી વૃત્તિ કહાં હૈ, રાધે બેઠી તિલક સવાર. તે સ્વામીજી ઠાકોરજીના તિલકને સવારી રહ્યા છે એવું આખું પદ સાહિત્યમાં. અને અલકાવલી એટલે ઠાકોરજીના વાંકડિયા કેસ છે ને, એટલે સ્વામીજી શું કરે, એ કેસને સીધા કરી એમાં મોતી પરોવી દે અને મોતી પરોવી બંને લડ કરી અને ઠાકોરજીની પાછળ ખોસીને કેસ બાંધી દે. એટલે આ મોતીની લડ થઈ જાય અને ઉપર તિલક થઈ જાય. અને ત્યાં પ્રસંગમાં એવું કહેવાય છે કે વાત કરતા કરતા હાથ છૂટ્યો અને બધાએ મોતી વેરાઈ ગયા. એવા ઘણા બધા પ્રસંગો ભાવાત્મક તિલકના ક્રમમાં એ કહેવાતા હોય છે. અને એટલા માટે તિલક એ શણગારની શોભા છે. કમથી કમ વૈષ્ણવનો પણ પરિચય તિલકથી છે. એટલે બીજે ક્યાંય નહીં, પણ હવેલીએ જાઓ, કથામાં જાઓ, કોઈ સારા પ્રસંગ હોય ત્યારે તિલક અવશ્ય કરવું. એમ તિલકનો પણ આપણો ઉર્ધ્વપુંડનો જે પ્રકાર છે. નહીં તો ઘરમાં પણ એવું મંગલ પ્રસંગોમાં ક્રમ રાખવો કે ઠાકોરજીનું જે પ્રસાદી કુમકુમ હોય ત્યારે જેમ રક્ષાબંધન આદિ આવે કે બીજા કોઈ દિવાળી આદિ આવે, જન્માષ્ટમી આદિ આવે, ઘરમાં બધાને એ પ્રસાદી કુમકુમથી તિલક કરવું જોઈએ. તિલક એ શુકન છે, એ શુભ છે. અને આપણા માથે તો ઠાકોરજીના ચરણારવિંદ છે. અને જેના માથે પ્રભુના ચરણારવિંદ બિરાજતા હોય એ તો નિર્ભય બની જાય. માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે આયે મેરે નંદ નંદન કે પ્યારે. આપણે ત્યાં તો જયારે પધાર્યા વૈષ્ણવ, પરમાનંદ દાસજીનો આનંદ માતો નથી. મારા વૈષ્ણવ આવ્યા, મારા વલ્લભી આવ્યા અને એનો પરિચય કઈ રીતે આપ્યો? માલા તિલક મનોહર બાનો. એમના શણગાર કેવા છે, એમની શોભા કેવી છે કે જેના કંઠમાં તુલસીની કંઠી છે, મસ્તક પર તિલક છે, એની શોભા કેવી નીકળી રહી. જેના માથે આપણે ત્યાં તો પેલું પ્રસંગમાં એ કહેતો ને વાર્તામાં કે પેલું એક હરણનું કે ઘેટાનું બચ્ચું હતું, ટોળામાંથી છૂટું પડી ગયું અને ક્યાંક જંગલમાં ખોવાઈ ગયું. એને થયું કે કરવું શું? તો ત્યાં એક સિંહનું પંજું દેખાય, એની પાસે આવીને બેસી ગયું. એને થયું કોઈ મને મારી નાખે. યુક્તિ કરી એને. એટલામાં એક રીંછ આવી, તને ખાઈ જાઉં. ઘેટાના બચ્ચાએ કહ્યું જો આ પંજો છે સિંહનો અને મને સાચવવાનું વનના રાજા કહી ગયા છે, જો તું મને મારી નાખે તો પછી સિંહ જોડે તું સમજી લેજે. લોકો ના ના, હવે સિંહ જોડે કોણ વેર લે, વનનો રાજા કહેવાય. જતો રહ્યો. આગળ કોઈ દીપડો આવ્યો, એને કહ્યું તને મારી નાખું, ખાઈ જાઉં. તો કે જો આ પંજો સિંહનો છે અને મને સાચવવાનું વનના રાજા કહી ગયા, ભાઈ તું